दलालों के माध्यम से सूरत के व्यापारियों से जान पहचान होने और बड़ी मात्रा में कपड़े का सामान खरीदने के बाद उन्हें बाजार में सस्ते दाम पर नकद में बेच दिया जाता था। बाद में बुनकरों को उनके माल का भुगतान नहीं किया जाता और दुकान में रात भर ताला लगा दिया गया। सरौली स्थित कुबेरजी वर्ल्ड टेक्सटाइल मार्केट के 4 व्यापारियों को पुलिस ने गिरफ्तार किया है। संवाददाता कृष्णा झुंझुने, BHP न्यूज़, सूरत। સુરત શહેરના સારોલી પોલીસ સ્ટેશનમાં કાપડનું મોટું માર્કેટ આવેલું છે. તો એમાં ઘણા બધા ટેક્સટાઇલના વેપારીઓ કામ કરે છે, દલાલો પણ કામ કરે છે. તો માન્ય CP સાહેબની સૂચના અને સેક્ટર સાહેબનું માર્ગદર્શનથી અમારા સારોલી PIએ માર્કેટમાં સર્વે કર્યો. એમને એવી રજૂઆતો મળી કે અહીંયા કેટલાક માણસો છે જે દલાલ તરીકે અને વેપારી તરીકે દુકાન લીધી છે અને પછી ઉઠમણું કરી અને દુકાન બંધ કરીને ભાગી જવાની ફિરાકમાં છે. તો જેથી સારોલી PI અને એમની ટીમે એ જે કુબેરજી વર્લ્ડ છે એનો સર્વે કર્યો કે માર્કેટ છે ટેક્સટાઇલ માર્કેટ, ત્યાં જઈને સર્વે કર્યો, દરેક દુકાનો ચેક કરી કે કોના નામે છે, કોણ ભાડે લીધું છે અને જેણે ભાડે લીધું છે એ પોતે બેસે છે કે બીજો માણસ બેસે છે, એનો બધો સર્વે કર્યો. ત્યાંના વેપારીઓ સાથે મીટિંગ કરી અને એમને સૂચનાઓ પણ આપી, નોટિસ પણ આપી કે તમારે ભાડા કરારથી લઈને એને જે પણ પોલીસને જાણ કરવા સુધીની તમામ પ્રક્રિયા છે અને તમારે અનુસરવાની છે અને તમારા ધ્યાન પર કોઈ હોય તો તમે અમને ફરિયાદ કરી શકો છો. તો સારોલી PIનો અમારા આ જે ફરિયાદી છે ધર્મેન્દ્રભાઈ ગોંડલિયા, એમણે સંપર્ક કર્યો કે એમની સાથે 15,38,000 જેટલું ચીટિંગ થયું છે અને એમાં 4 જણા છે. એમાં સૌથી પહેલા છે દલાલ છે, એનું નામ છે હનુમાન રામ ગંગારામજી ચૌધરી, જે મૂળ રાજસ્થાનનો છે ને સારોલીમાં રહે છે અને એને કાકાના નામથી ઓળખે છે. બીજો જે વેપારી છે તો એ દલાલે એને જુલાઈ મહિનામાં મળ્યો અને એવી વાત કરી કે તમે મારી સાથે વેપાર કરશો તો હું તમને બહુ મોટી કમાણી કરાવીશ. અને શરૂઆત અને પછી આ જે દલાલ હનુમાન રામ છે એણે કનક ક્રિએશન કરીને વિનોદ કુમાર જૈન છે એની ઓળખાણ કરાવડાવી કે તમે આ ભાઈને માલ આપો. તો આ જે અમારો ફરિયાદી છે ધર્મેન્દ્રભાઈ ગોંડલિયાએ એણે વેપારીને પહેલા 1,95,000નો માલ આપ્યો. તો વિનોદ રાવે પહેલા એનું પેમેન્ટ કરી દીધું એટલે આ વેપારીને ભરોસો બેઠો. એના પછી એને ફરી વખત બીજો વધારાનો માલ મંગાવ્યો અને પછી એ માલ મંગાવ્યા પછી આ દલાલ જે છે એણે પાછું બીજા વેપારીની ઓળખાણ કરાવી. એનું નામ છે મહાવીર શાંતિલાલ મહેતા અરિહંત સિલ્ક. અરિહંત સિલ્કના નામથી પણ એની કુબેરજી વર્લ્ડમાં દુકાન છે. તો એની ઓળખાણ કરાવી કે તમે એને પણ માલ આપો. તો એને કંઈક 6 થી 6.5 લાખનો માલ એ વેપારીને પણ આપ્યો. અને ત્રીજો આ 3 આરોપી જે થયા કે એક હનુમાન ગંગારામજી ચૌધરી, પછી કનક ક્રિએશનના વિનોદ જૈન, મહાવીર શાંતિલાલ મહેતા અરિહંત સિલ્ક અને ચોથો જે માણસ છે મુનિમ કે જે એનું નામ છે જયેશ નાથુલાલ જૈન, જે કનક ક્રિએશન છે એનો સમગ્ર વહીવટ કરતા છે. તો એ મેઇન માસ્ટર માઇન્ડ એ છે કે જે છે વેપારીઓનો કોન્ટેક્ટ કરતો, માલ મંગાવતો અને એકાઉન્ટ પણ એ જ સંભાળતો. અને જે આ બીજા નંબરનો આરોપી છે વિનોદ કુમાર જૈન, એને પોતાને ખબર હતી કે આ લોકો ઉઠમણું કરવા માટે થઈને વેપારીઓને ચૂનો લગાડવા માટે થઈને આ દુકાન રાખી છે. જાણતો હોવા છતાં એને પૈસાની જરૂર હતી. પૈસાની લાલચમાં એણે પોતાની દુકાન અને પોતાનો GST નંબર એને વાપરવા માંડ્યો.